હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ અવર યુટ્યુબ ચેનલ। આજે મિત્રો આપણે માહિતી મેળવીશું ભાવનગર મહાનગરપાલિકામાં નવી સરકારી ભરતીની જાહેરાત આવી છે કે મિત્રો ભાવનગર મહાનગરપાલિકામાં નીચે જણાવેલ જગ્યાઓ સીધી ભરતીથી ભરવા માટે નિયત નમૂનામાં ઓજસની વેબસાઇટ પર ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવે છે। આ માટે ojas.gujarat.gov.in વેબસાઇટ પર 10/5/2026 બપોરના 2 કલાકથી 31/5/2026 રાત્રિના 12 કલાક સુધી ઓનલાઈન અરજી કરવાની રહેશે। જગ્યાનું નામ છે આસિસ્ટન્ટ પ્રોગ્રામર એન્ડ સિસ્ટમ એનાલિસિસની 1 જગ્યા, સબ ફાયર ઓફિસરની 1, સિનિયર ફાયરમેનની 2, ફાયરમેનની 55, ફાયરમેન કમ ડ્રાઈવરની 34, ફાયર ટેકનિશિયનની 5, લીગલ આસિસ્ટન્ટની 1, સિનિયર ક્લાર્ક કમ સિનિયર સિક્યુરિટી આસિસ્ટન્ટની 1, જુનિયર ક્લાર્ક કમ જુનિયર સિક્યુરિટી આસિસ્ટન્ટની 8, જુનિયર ઓપરેટરની 7, સિટી એન્જિનિયરની 1, ગાયનેકોલોજિસ્ટની 1 ને પીડિયાટ્રિશિયનની 3 એમ કહીને કુલ 120 જગ્યાઓ પર સરકારી ભરતીની જાહેરાત મિત્રો આવી છે। નોંધ આપેલી છે કોઈપણ સંજોગોમાં ટપાલ કે રૂબરૂ અરજી સ્વીકારવામાં આવશે નહીં। ઓજસની વેબસાઇટ ઉપર ફક્ત ઓનલાઈન અરજી કરવાની રહેશે। ઉમેદવારે નિયત થયેલ ફી 2/5/2026 બપોરે 3 કલાક સુધીમાં પોસ્ટ ઓફિસમાં ભરપાઈ કરવાની રહેશે। ફી વગરની અરજીઓ આપોઆપ રદ થઈ જશે। આ ભરતી પ્રક્રિયામાં જરૂર જણાય પસંદગી સમિતિ દ્વારા મેરિટ આધારિત શોર્ટ લિસ્ટેડ થયેલ ઉમેદવારને જ લેખિત પરીક્ષામાં બોલાવવામાં આવશે અને અનામત કક્ષાના ઉમેદવારની ફી ઉંમર વગેરેમાં છૂટછાટ આપવામાં આવશે। સરકારશ્રીના નીતિ નિયમ અનુસાર SC, ST, SCBC અને EWS મહિલા દિવ્યાંગ માટેની જગ્યાઓ જે તે કેટેગરીમાં સમાવેશ કરવામાં આવશે। વધુ વિગતો માટે ભાવનગર મહાનગરપાલિકાની વેબસાઇટ bmcgujarat.com પરથી જાણકારી મેળવી લેવાની રહેશે। આ ભરતી પ્રક્રિયા બાબતે કમિશનર શ્રી ભાવનગર મહાનગરપાલિકા ભાવનગર જે નિર્ણય કરે તે આખરી અને બંધનકર્તા રહેશે। તારીખ 2/5/2026 કમિશનર મહાનગરપાલિકા ભાવનગર દ્વારા 120 જગ્યાઓની ભરતીની જાહેરાત કરવામાં આવી છે મિત્રો, જે ઓજસની વેબસાઇટ ઉપર 10/5થી ભરવાની શરૂઆત થશે અને છેલ્લી તારીખ છે 31/5/2026। થેન્ક્સ ફોર વોચિંગ ધીસ વિડીયો। થેન્ક્સ એન્ડ ગુડ બાય।